પહેલો વિડીયો છે અને હું મારા મમ્મીને ઘરે ઉતાસણી કરવા આવી છું. મારા ભાઈ આવ્યો છે તો આપણે પાણીપુરી બનાવશું ને તમને દેખાડશું બધાને. ઓકે, પૂરીનું પાણી બનાવવા માટે આપણે લઈશું ફુદીનો, ધાણા ભાજી, આદુ, મરચાં. હવે આપણે આ જે લીધું હતું આપણે ફુદીનો, ધાણા ભાજી, આદુ અને મરચાં, તો એને આપણે હવે ક્રશ કરી લઈશું. ક્રશ કર્યું હતું ને એમાં આપણે આ પાણી નાખી દેવાનું અને આમાં તમે ગોળ પણ નાખી શકો. અમે ખાંડ નાખી છે, તમે ગોળ નાખી શકો અને મીઠું અને ચાટ મસાલો બસ એ નાખી અને પછી એને આપણે ગાળી નાખવાનું. ઓકે, આ ફુદીનાનું પાણી થઈ ગયું છે રેડી. ઓકે, આ ફુદીનાના પાણીમાં આપણે લીંબુ પણ નાખી શકીએ છે. આંબલીનું પાણી, એમાં આપણે આંબલી લીધી છે અને ગોળ, અને આમાં તમે ખજૂર પણ એડ કરી શકો છો. આ છે આંબલીનું પાણી અને એમાં આપણે ખજૂર પણ નાખી શકીએ. આમાં આંબલી અને ગોળ લીધો છે. આંબલીનું પાણી છે ને એ આમાં ગાળી લીધું છે અને એમાં આપણે નાખી દઈશું થોડુંક પાણી. આમાં આપણે આંબલીનું પાણી છે અને એમાં આપણે મીઠું નાખશું ને એમાં ચટણી થોડીક નાખશું અને ધાણા જીરું નાખશું. અહીંયા જો આ તરવાની પૂરી આવે છે કાચી, અહીંયા મમ્મી તરે છે પૂરી. આ ફૂલી ફૂલીને એકદમ મોટી થઈ. આ ચણા બટેટા બફાઈ ગયા. હવે આપણે એનો છૂંદો કરી નાખશું. બટેટાનો છૂંદો કરી લીધો છે. એમાં પછી ગરમ મસાલો, ચટણી અને ધાણા ભાજી નાખી અને ચાટ મસાલો પણ નાખી શકાય. પૂરી બની ગઈ છે. ચાલો આવી જાઓ બધા પાણીપુરી ખાવા. ઓકે, બાય.